કડવા પાટીદારોના કુળદેવી અને જગતજનની માં ઉમિયાની માનવ મહેરામણ સાથે 4 કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળશે। 23 મેના રોજ માતાજીની નગરયાત્રા નીકળશે। સમગ્ર ઊંઝા નગરમાં આ દિવસે માં ઉમિયાની ભક્તિના રંગે રંગાશે અને રજા પાડશે। તારીખ 23મીએ સવારે 8:15 કલાકે નગરયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે। 8 કિલોમીટર રૂટની પરિક્રમા કરી નિજ મંદિર બપોરે 1:30 કલાકે પરત ફરશે। માં ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી, મોહલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજ બજાર અને અન્ય બજારો સાથે રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી સાડીઓ બિછાવીને તેમજ ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માઈ ભક્તો દ્વારા કરાશે। નગરયાત્રાના દિવસે સમગ્ર ઊંઝાવાસી વેપાર ધંધા બંધ રાખીને માં ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે। માં ઉમિયાની નગરયાત્રામાં હાથી, ઘોડા, વિવિધ પ્રકારની બગીઓ તેમજ આરોગ્ય, સુખાકારી અને જનહિતના સૂચક ટેબ્લો સહિત અમદાવાદ, સોલા, ઉમિયાધામ, ઉમિયા મંદિર, શિખર ધજા મહોત્સવ અને ઉમિયા શરણમ મમન ટેબ્લો વગેરે જન સમુદાય માટે વિશેષ આકર્ષણ બનશે। આમ જુદી જુદી 165 જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત હશે। ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। લાખો લોકો માતાજીની આ નગરયાત્રામાં જોડાતા હોય છે। અમારી આ નગરયાત્રા 4 કિલોમીટર લોબી હોય છે અને 8.5 થી 9 કિલોમીટર જેટલો એનો રૂટ હોય છે। આ રીતે નગરયાત્રા સવારે 8:15 કલાકે પ્રસ્થાન કરતી હોય છે। પ્રસ્થાન કરતા તરીકે આ વખતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ગુજરાત સરકારના માનનીય સચિવ શ્રી રાજુભાઈ રાવલ સાહેબ પધારવાના છે। સાથે સાથે જિલ્લા કલેક્ટર શ્રી પણ પધારવાના છે, જિલ્લા ડીએસપી સાહેબ પણ પધારવાના છે અને અમારા સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય ભાઈ બાબુભાઈ જમનાદાસ પટેલ અને સમગ્ર ટીમ પ્રસ્થાન સમયે હાજર રહેશે। આ રીતે પ્રસ્થાન થશે અને એની અંદર જે નગરયાત્રાની સાથે જે ચાલનારો વર્ગ છે એ અમારી દ્રષ્ટિએ 1 લાખથી પણ વધારે ભાઈઓ, બહેનો, મંડળો, યુવક મંડળો, સત્સંગ મંડળો, રાસ મંડળો, આ બધી સંખ્યા ગણીએ તો 1 લાખથી પણ વધારે હશે। 3-4 ડીજે અંદર હોય છે, હાથી, ઘોડા, બગીઓ, કેટલી જાતની જુદી જુદી પ્રકારની બગીઓ। આ રીતે આખી નગરયાત્રા ખૂબ સુશોભિત સાથે 120થી પણ વધારે બહેનોના જુદા જુદા મંડળોના ટ્રેક્ટર, ટેબલાઓ આ રીતે નગરયાત્રાનો રૂટ બનતો, આખી શોભાયાત્રા નગરયાત્રાની બનતી હોય છે। આમ આ નગરયાત્રા એક ઊંઝા માટે અને સમગ્ર કડવા પાટીદાર સમાજને માટે અને મા ઉમિયામાં જે ભક્તિભાવથી જોડાયેલો છે, જગતજનનીના રૂપમાં જે માતાજી આજે પ્રસ્થાપિત છે, એટલે સૌના માટે આ દિવસ એક ધાર્મિકતાની સાથે શ્રદ્ધા અને ભક્તિનો દિવસ છે। લોકો ઘેર ઘેર તોરણ બાંધે છે, ઊંઝાની અંદર લાપસીના રાંધણ થતા હોય છે અને આ દિવસની દિવસે સમગ્ર બજાર, ગંજ બજારની સાથે સાથે સમગ્ર બજાર રજા પાડતું હોય છે। આમ આ દિવસ ફક્ત ને ફક્ત મા ઉમિયાનો દિવસ કહીએ તો પણ ખોટું નથી, એ રીતે લોકો ઉજવતા હોય છે। ગુજરાતની આ બીજા નંબરની મોટી યાત્રા કહી શકાય? હા, બિલકુલ। આપણે જાણીએ છીએ તે મુજબ અમદાવાદની જે અષાઢી બીજની જે રથયાત્રા નીકળે છે જગન્નાથ ભગવાનની, એ એક અમદાવાદ એક મહાનગર સિટી છે, એની અંદર કરોડો લોકો વસતા હોય છે। ભગવાન જગન્નાથ એ દરેક જ્ઞાતિ જાતિના સૌના આરાધ્ય દેવ છે, એટલે સ્વાભાવિક રીતે એમની રથયાત્રા બહુ વિશેષ મોટી હોય છે અને આપણે જોઈએ પણ છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઊંઝાની અંદર માતાજીની સંસ્થા દ્વારા અને અમારા સંસ્થાનના ધાર્મિક ઉત્સવ સંભાળતી અમારી ઉમા માઈ મંડળ દ્વારા વિશેષ રૂપ આપી એનો પ્રચાર પ્રસાર કરીને આની અંદર વિશેષ કરીને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય એના જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, એટલે દિન પ્રતિદિન અમારી આ નગરયાત્રા બહુ મોટી થઈ રહી છે। એટલે ચોક્કસ અમે આ ગુજરાતની બીજા નંબરની નગરયાત્રા કહીશું તો ખોટી નથી।